સ્વાધ્યાય 4.2 ક્વેશ્ચન નંબર 1 નીચે આપેલા સમીકરણનો ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો। અવયવીકરણની રીત એટલે આપણે અવયવ પાડતા હતા આગળ જોયું એ જ પ્રમાણે પ્રથમ પદ અને અંતિમ પદ એ બંનેના જે સહગુણકો એનો ગુણાકાર એટલે 10 ગુણ્યા એ કેટલા થાય 10 થાય। તો 10ના એવા ભાગ પાડો કે -3 આવે। તો 10ના એવા ભાગ આપણે 10 એકા 10 તો ના થાય। પછી આવશે 5 દુ 10 5 દુ 10 થાય 5 દુ 10 થાય। હવે 5 - 2 કરીએ તો 3 આવે। તો અહીંયા મોટા માઇનસ લેવાનું અને નાનું પ્લસ લેવાનું એટલે 5 માંથી 2 જાય તો શું આવશે 3। ચલો કરીએ અહીંયા x² - 5x પ્લસ 2x -10 = 0। જો હવે અહીંયા જોશો 5 માંથી 2 જાય તો 3x એટલે આનું આ પદ આવી ગયું। આ પદ કઈ રીતે આવ્યું તો પ્રથમ પદ અને અંતિમ પદના જે સહગુણકો એનો ગુણાકાર પ્રથમ પદ અને અંતિમ પદના સહગુણકનો ગુણાકાર અને એનો ગુણાકાર એવી રીતે કરવાનો અહીંયા કે વચ્ચેનું પદ મળે। ચલો હવે કોમન કાઢીશું કોમન ચલો x - 5 વચ્ચે ને x હવે અહીંયા 2 અને 10 તો એમાંથી શું કોમન નીકળશે 2 અંદર બચશે x અને -5 કેમ 5 દુ 10 = 0। ચલો x + 2 એક અવયવ થશે આ x અને આ +2 અને બીજો અવયવ તો આપણી જોડે છે x - 5 તો આ શું થયું એનું અવયવ। હવે આપણે અવયવી શોધવાનું એટલે બરાબર 0 આપવાનું 0 છે બંને પદને વારાફરતી x + 2 = 0 અને બીજું x - 5 = 0। ચલો x બરાબર +2 આ બાજુ જશે તો -2 એટલે x બરાબર -2। હવે x બરાબર 5 એટલે આ આવશે x બરાબર 5 થયું। હવે પ્રશ્ન નંબર 2 શું છે રકમ 2x² + x - 6 = 0। શું છે 2x² + x - 6 = 0। ચલો હવે પહેલું જ કામ શું કરવાનું પ્રથમ પદનો સહગુણક અને અંતિમ પદ એ બંનેનો શું કરવાનો ગુણાકાર 6 દુ 12। હવે 12ના એવા અવયવ પાડો કે જવાબ શું આવે 1 આવે। હવે 6 દુ 12 ના થાય 4 તેરી 12 થાય હા। ચલો તો આવશે 4 માંથી 3 જાય તો 1 આવે આપણે અહીંયા 1 જ જોઈએ છે તો +4 છે પ્લસ કરવાના 3 છે એ માઇનસ લેવાના। ચલો કરીએ 2x² + 4x - 3x - 6 = 0। ચલો હવે કોમન કાઢીએ જો 2 અને 4 છે તો એમાંથી 2 નીકળશે અને x નીકળશે એટલે 2x અંદર શું બચશે x 2x નીકળી ગયું એટલે 1x બચશે અને અહીંયા 4x હતા એમાંથી 2x નીકળી ગયા તો હવે શું બચશે 2। હવે માઇનસ કોમન કાઢી 3 અને 6 છે તો એમાં શું કોમન નીકળશે 3 નીકળશે -3 કોમન કાઢીશું તો અંદર x 3 દુ 6 થાય એટલે અહીંયા શું આવશે +2 = 0। આ બે છે એ સરખા આવવા જોઈએ। અહીંયા માઇનસ પ્લસ જો તમારે ખબર ના પડે આને હવે જો આને અંદર માઇનસ ગુણી દેશું તો -3x થશે અને 3 દુ 6 - -6x થશે। ચલો હવે લખી દઈશું 2x - 3 અને x + 2 = 0 આવ્યો। ચલો બંનેને અવયવને 0 2x - 3 = 0 અને x + 2 = 0 કરીશું 2x બરાબર માઇનસ આ બાજુ જશે તો +3 એટલે x બરાબર 3/2 એટલે 3/2 અહીંયા આવશે x બરાબર -2 મળી ગયા બે અવયવ।
હવે કરીએ ત્રીજો દાખલો. ત્રીજા દાખલા √2 એટલે વર્ગમૂળમાં 2x વર્ગ પ્લસ 7x પ્લસ 5√2 ઇઝ ઇક્વલ ટુ 0 આપેલું છે. ચલો હવે પ્રથમ પદનો સહગુણાંક અને અંતિમ પદ બંનેનો ગુણાકાર કરીએ. જો 5 છે, √2 ઇન્ટુ √2 કેટલા થાય? √2 ઇન્ટુ √2 બે વાર વર્ગમૂળ હોય તો વર્ગમૂળ નીકળી જાય, જે સંખ્યા હોય જવાબ આવે એટલે કેટલા આવશે? 2. તો 2 અને 5 એટલે 5 દુ 10. હવે 10ના એવા અવયવ પાડો કે 7 જવાબ આવે. 10ના એવા અવયવ પાડો કે 7 જવાબ આવે. તો આપણે ખબર છે 5 દુ 10 કરીશું, 5 વત્તા 2 એટલે શું આવશે? 10ના અવયવ 5 ગુણ્યા 2 પ્લસ માઇનસ કરીશું, બંનેને પ્લસ કરીશું. કેમ? અહીંયા 7 પ્લસ છે એટલે 5 વત્તા 2 કેટલા થશે? 7. ચલો કરીએ. √2x² પ્લસ 5x પ્લસ 2x પ્લસ 5 √2 ઇઝ ઇક્વલ ટુ 0. શું કોમન નીકળશે? x એટલે અંદર વધશે √2x પ્લસ 5. હવે આમાંથી 2x અને 5 તો આમાંથી √2 નીકળશે. શું નીકળશે? √2 કોમન નીકળશે. કાઉન્સમાં શું બચશે? √2x અને પ્લસ 5 બે છે, આને ગુણા કરીએ તો √2 ઇન્ટુ √2 થાય. કેમ? અહીંયા √2 આપેલું છે એટલે આપણે એને અલગ પાડીશું. નોર્મલ દાખલામાં અલગ પાડતા નથી, કોમન કાઢવા માટે. ચલો હવે અવયવ x પ્લસ √2 અને બીજું આવ્યું √2x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો બંનેને 0 આપી દેશે. તો એક આવ્યું x પ્લસ √2 ઇઝ ઇક્વલ ટુ 0 અને બીજું આવ્યું આ કરી દઈએ x બરાબર માઇનસ વર્ગમૂળમાં 2. બીજો અવયવ મળ્યો તો √2x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 મળ્યો તો બીજો અવયવ. ચલો એને બી એક્સનો કરતા બનાવીએ અને અવયવ √2x બરાબર -5 x બરાબર -5 આ ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. અને બીજી એક્સની કિંમત મળી -5/√2. હવે જોઈએ નંબર 4. શું છે? 2x² -x પ્લસ 1/8 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે બીજા ચેપ્ટરમાં કરતા હતા. જો ભાઈબંધ 3 ભાઈબંધ હતા, જમવા ગયા, એકે બિલ આપ્યું, બીજા બંને આપ્યું નહીં. તો અહીંયા જો એ ત્રીજો ભાઈબંધ છે આપી દીધું છે, બીજા બંને આપ્યું નથી, એટલે આપણે લસા લેવો પડશે. પણ લસા કેટલો આવશે? તો લસા આવશે 8. કેટલો આવશે? 8. ચલો એક ભાઈબંધ આપી દીધું છે, બીજા બંનેને 8 આપવાના બાકી છે. તો આ બંનેનું આપણે કરીશું. 8 આપશે એટલે 8 દુ 16 થશે. અહીંયા આપશે એટલે 8x અને આના +1 અને 8 છે આ બાજુ કોમન થઈ જશે. 8 ગુણ્યા 0 કરીશું એટલે શું આવશે? 0. ચલો હવે 16ના એવા અવયવ પાડો કે 8 આવે. તો આપણે ખબર છે 4 ગુણ્યા 4 કરીશું એટલે શું થશે? 4 ચોક 16 અને 4 -4x અને -4x એટલે કેટલા આવશે? 8x. ચલો કરીએ. 16x² -4x -4x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. કોમન શું નીકળશે? 4x. અંદર 4x -1 માઇનસ કઈ કોમન ના હોય તો શું નીકળે? 1. અને કીધું 4x -1 ઇઝ ઇક્વલ ટુ 0. બે અવયવ 4x -1 બંને સરખા જ આવ્યા જુઓ. અને 4x -1 ઇઝ ઇક્વલ ટુ 0. 0 આપી દઈશું અને 4x = 0 એટલે આવશે 4x ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા બે જ આવશે. 4x ઇઝ ઇક્વલ ટુ 1. x બરાબર 4 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકાર. આ બાજુ બી 4 ગુણાકારમાં છે, બરાબરની પેલી જશે એટલે ભાગાકાર. એટલે બે અવયવ સરખા આવ્યા. શું આવ્યું? 1/4.
ચલો હવે છે પાંચમો, શું છે 100x² -20x + 1 = 0. હવે કીધું તું આપણે અંતિમ પદ અને પ્રથમ પદનો સહગુણક 100 એકા 100, 100 ના એવા આવે ઉપાડો કે 20 આવે. શું આવે? 20 આવવા જોઈએ સરવાળો બાદબાકી કરતા. હવે 50 દુ 100 થાય, નહીં આવે. પછી 10 × 10 કરીશું, 10 × 10 એટલે 20 આવશે અને 100 એ થશે એટલે 100x² -10x -10x + 1 = 0. ચલો 10x કોમન, અંદર બનશે 10x, કંઈ ના બચે તો 1 કોમન કાઢી લીધું અને કંઈ ના હોય તો શું હોય? 1. અહીંયા -1, 10x - 1 = 0. ચલો 10x - 1, 10x - 1 = 0. અહીંયા બી બંનેના સરખા અવયવ આવશે. 1 = 0, 10x - 1 = 0. ચલો x બરાબર 1/10, સરવાળ આ બાજુ જશે તો જો 10x બરાબર 1, x બરાબર ગુણાકારમાં છે તો આ બાજુ જશે તો ભાગાકાર.